નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો ફરી એકવાર પ્રેક્ટિકલ એક્ઝામિનેશન કે દરમિયાન જો તમારે વાયવા એટેન્ડ કરવાનો હોય છે અને એ વાયવામાં ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલના અલગ અલગ એક્ઝામિનર્સ દ્વારા આપ સર્વે મિત્રોને વાયવાના પ્રશ્નો પૂછવામાં આવે છે. મિત્રો, બહુ જ બધા કન્ફ્યુઝન સાથે તમે લોકો વાયવા એટેન્ડ કરતા હો છો. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની અલગ અલગ રિજિયનમાંથી, અલગ અલગ પ્રદેશોમાંથી ઘણી કમેન્ટ્સ મારી ચેનલ ઉપર આવે છે. એટલે આ વિડીયોઝ ફરીવાર હું આપ સામે મૂકી રહ્યો છું. દોસ્તો, આજના વિડીયોમાં કેટલાક ફિઝિકલ કેમેસ્ટ્રીના અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના કેટલાક બહુ જ અગત્યના પ્રશ્નો મેં ઇન્ક્લુડ કરેલા છે. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી કરીને આપ સર્વે મિત્રોનો પ્રેક્ટિકલ એક્ઝામ દરમિયાન વાયવાનું જો કન્ફ્યુઝન છે એ બહુ જ હળવું થઈ જાય અને આપ સર્વે મિત્રોને એની સરસ જાણકારી થાય, જેથી કરીને એક્ઝામિનર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો આપ ખૂબ સ્વસ્થતાથી સાચા જવાબો આપી શકો. બહુ જ અગત્યના એવા પ્રશ્નો હોવાથી દોસ્તો વિડીયોને એન્ડ સુધી જોવા ફરી એકવાર વિનંતી કરું છું. તો દોસ્તો, શરૂ કરું છું આજનો આ વિડીયો વાયવા વોસના પ્રેક્ટિકલ એક્ઝામના બહુ જ અગત્યના ક્વેશ્ચન્સ. એમાંનો પહેલો પ્રશ્ન છે દોસ્તો, ક્વેશ્ચન 1 છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા અને એસિડિક માધ્યમમાં KMnO4નું તુલ્યભાર વજન શું છે? દોસ્તો, KMnO4માં જે કોઈ એસિડિક માધ્યમમાં રિએક્શન થાય છે એની રિડક્શન પ્રક્રિયામાં અર્ધ પ્રક્રિયા મેં બતાવી છે અહીંયા, કારણ કે રકમમાં અર્ધ પ્રક્રિયા માગી છે. એટલે રિડક્શન ફક્ત ધાતુનું એટલે કે Mnનું આપણે જોવાનું છે. તો એ અર્ધ પ્રક્રિયા જે થાય છે એસિડિક માધ્યમમાં KMnO4ની, દેટ ઇઝ MnO4 માઇનસ પ્લસ 8H પ્લસ. રિઝલ્ટ મળે છે આપણને Mn+2 + 4H2. યાની કે અહીંયા જોઈએ તો MnO4 માઇનસ, જેમાં Mnની ઓક્સિડેશન સ્ટેટ +7 છે અને રિએક્શન પછી એની ઓક્સિડેશન સ્ટેટ +2 થાય છે, એટલે +5. એટલે ઓક્સિડેશન આંકમાં +5 જેટલો તફાવત, ડિફરન્સ છે. એટલે અહીંયા KMnO4નો એટોમિક વેઇટ જોઈએ આપણે, મોલેક્યુલર વેઇટ, તો પોટેશિયમ 39, Mn 55 અને ઓક્સિજન 16, એટલે 16 ચોક 64. કુલ એનો મોલેક્યુલર વેઇટ 158 જેટલો છે. એટલે એનું તુલ્યભાર વજન જો આપણે ગણવું હોય તો તુલ્યભાર વજન, દેટ ઇઝ ઇક્વિવેલન્ટ વેઇટ, અણુભાર, અને આ એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયા છે એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર વડે એને ભાગી દઈશું. તો 158 ડિવાઇડેડ બાય 5, 5 એટલે ઓક્સિડેશન Mnના ઓક્સિડેશન આંકમાં +7માંથી +2 એટલે 5 જેટલો ડિફરન્સ થાય છે. એટલે એનું ઇક્વિવેલન્ટ વેઇટ છે એ 31.61, 31.61 ગ્રામ જેટલું બને છે. એટલે આવી રિડક્શન અર્ધ પ્રક્રિયા જે એસિડિક માધ્યમમાં થાય છે એમાં KMnO4નું તુલ્યભાર વજન છે 31.61 ગ્રામ. ક્વેશ્ચન નંબર 2 છે, KMnO4ના અનુમાપનમાં કયો સૂચક વપરાય છે? દોસ્તો, ઓક્સિડેશન રિડક્શન પ્રકારના ઘણા એવા ટાઇટ્રેશન છે જેમાં KMnO4 બ્યુરેટમાં લઈ અને આપણે ટાઇટ્રેશનો કરતા હોઈએ છીએ. તો એવા પ્રકારના ટાઇટ્રેશનો કે જેમાં KMnO4નો ઉપયોગ થતો હોય અને બ્યુરેટમાં ભરવામાં આવતો હોય, તો એમાં આપણે ઇન્ડિકેટર, સૂચક તરીકે કયો દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ, કયા પદાર્થનો? તો દોસ્તો, KMnO4 ઇટસેલ્ફ ઇઝ અ બ્રાઉન કલર, જાંબલી કલર. તો આ જાંબુડિયા રંગનો જે KMnO4 છે એની સાથેના અનુમાપનમાં કોઈ સૂચક વપરાતો નથી, કારણ કે KMnO4 પોતે જ સ્વયં સૂચક તરીકે વર્તે છે, એટલે કોઈ સૂચક વપરાતો નથી. ધેન ક્વેશ્ચન નંબર 3, KMnO4ના અનુમાપનમાં અંતિમ બિંદુ કેવી રીતે નક્કી થાય છે? તો KMnO4 પોતે ડાર્ક પિંક અથવા જાંબલી રંગ જેવું આપણને દેખાતું હોય છે. એટલે દ્રાવણ જ્યારે રંગવિહીનમાંથી આછા ગુલાબી રંગનું બને ત્યારે સમજવું કે અંતિમ બિંદુ એક્ઝેક્ટલી આવી ગયું છે. એટલે અંતિમ બિંદુ જો રંગવિહીનમાંથી લાઇટ પિંક એટલે આછો ગુલાબી રંગ બનવાની તૈયારી થાય, બને, એ જ અંતિમ બિંદુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ધેન ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 છે, શા માટે અનુમાપન ફ્લાસ્કને
અનુમાપન દ્રાવણથી વીંછળવું જોઈએ નહીં. બહુ જ અગત્યના પ્રશ્નો મિત્રો આમાં મેં લીધા છે, બહુ ધ્યાનથી સાંભળજો. શા માટે અનુમાપન ફ્લાસ્કને, એટલે જેમાં આપણે ટાઇટ્રેશનનું દ્રાવણ ભરીએ છીએ પીપેટ દ્વારા લઈને ફ્લાસ્કમાં, એ ફ્લાસ્કને અનુમાપન ફ્લાસ્ક કહેવાય. ઠીક, આપણે હાથમાં જે એને આપણે આમ હલાવતા હોઈએ છીએ સતત, એ ફ્લાસ્કની વાત છે. એટલે એવા અનુમાપન ફ્લાસ્કને અનુમાપન દ્રાવણથી, એટલે એમાં ભરવાના દ્રાવણથી વીંછળાય નહીં. તો એનું કારણ શું છે મિત્રો? તો જવાબ છે, અનુમાપન ફ્લાસ્કને અનુમાપન દ્રાવણથી ના વીંછળાવવાનું કારણ છે કારણ કે એમ કરવાથી અનુમાપન ફ્લાસ્કની સપાટી ઉપર થોડું દ્રાવણ ચોંટી જાય છે. જે દ્રાવણનું અનુમાપન કરવાનું છે એ દ્રાવણના ટીપા એની સપાટી ઉપર ચોંટી જતા હોય છે. એટલે એ દ્રાવણનું થોડુંક કદ એમાં ઓલરેડી કાચની સપાટી ઉપર ચોંટેલું હોય છે. એટલે પીપેટથી આપણે 10 ml કે 25 ml જે એક્ઝેક્ટ લીધું હોય એનું દ્રાવણનું કુલ કદ ઓલરેડી વધી જાય છે અને આપણને રીડિંગ ખોટું મળે છે મિત્રો. એટલે કોઈ દિવસ અનુમાપન ફ્લાસ્કને અનુમાપન દ્રાવણથી, એમાં ભરવાના દ્રાવણથી કોઈ દિવસ વીંછળવું જોઈએ, રિન્સ કરવું જોઈએ નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, બ્યુરેટ અને પીપેટને અનુમાપન દ્રાવણથી વીંછળવું જોઈએ. હવે જુઓ, એની સામે અનુમાપન ફ્લાસ્ક કરતાં વિરુદ્ધ વાત થઈ ગયા, ક્વાઇટ ઓપોઝિટ વાત થઈ ગયા. લોજિક છે એમાં તો કે ભાઈ બ્યુરેટ અને પીપેટને અનુમાપન દ્રાવણથી વીંછળવું જોઈએ જ. શા માટે? તો એનું કારણ શું છે? બ્યુરેટ અને પીપેટને એમાં જે ભરવાનું છે, જે દ્રાવણ લેવાનું છે, એ દ્રાવણથી વીંછળવું જોઈએ. કારણ કે પાણીથી પહેલાં આપણે સાફ કરીએ છીએ બ્યુરેટ અથવા પીપેટને, ડિસ્ટિલ્ડ વોટરથી સાફ કરીએ છીએ. તો આવી સાફ કરેલી કે વીંછળેલી બ્યુરેટ અને પીપેટમાં એની કાચની સપાટી ઉપર પાણીના ટીપા ચોંટેલા જ હોય છે. એટલે એના દ્વારા ચોક્કસ કદમાં લીધેલું આપણું દ્રાવણ જે છે એની સાંદ્રતામાં પાણીના ટીપાના કારણે ઘટાડો થઈ જાય છે. એટલે એમાં જે દ્રાવણ ભરવાનું હોય બ્યુરેટમાં કે પીપેટમાં, જે દ્રાવણ 25 લેવાનું હોય અને એના અંદર ભરવાના જે દ્રાવણ લેવાનું છે એ દ્રાવણથી એને વીંછળેલી ના હોય તો પાણીના ટીપા તો બાજેલા છે જ. એટલે ઓલરેડી એ દ્રાવણની સાંદ્રતામાં પાણીના લીધે ઘટાડો થઈ જાય છે અને રિઝલ્ટ ખોટું મળે છે. આથી આ સાધનોની સપાટી ઉપર ચોંટેલા પાણીને દૂર કરવા માટે અનુમાપન દ્રાવણથી, એટલે એમાં જે ભરવાનું છે દ્રાવણ, એનાથી વીંછળવું જ જોઈએ, નહીંતર પાણીના લીધે એની સાંદ્રતામાં ઘટાડો થઈ જાય છે. બહુ જ સરળ લાગતા પ્રશ્નો મિત્રો, બહુ જ લોજિકલ છે અને જ્યારે પણ વાયવામાં આવા પ્રશ્નો પૂછે ત્યારે તમને એનો જવાબ આવડવો જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, મોલારિટી અને મોલાલિટી વચ્ચે શું તફાવત છે? મિત્રો 11-12 સાયન્સનો પ્રશ્ન, પણ કોલેજમાં BScના લાસ્ટ યર સુધી આપણને મદદરૂપ થતો આ પ્રશ્ન, લેબોરેટરીમાં વારે ફ્રિકવન્ટલી ફિઝિકલ લેબમાં ખાસ કરીને. તો મોલારિટીની વ્યાખ્યા પણ બહુ જ સરળ છે, દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ. એટલે જે પદાર્થને ઓગાળવાનો છે એ પદાર્થની મોલ સંખ્યા અથવા એના અણુભારને પણ લઈ શકાય અને ડિવાઇડેડ બાય દ્રાવણનું કુલ કદ આપણે જેટલું બનાવવાનું છે તે. બીજી રીતે કહીએ તો મોલારિટી એટલે 1 લિટર જો કદ બનાવીએ આપણે 1 લિટર, તો એમાં દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા અથવા દ્રાવ્ય પદાર્થનો અણુભાર જેટલું વજન ઓગાળેલું હોય તો એવા જે દ્રાવણ બન્યું એને 1 મોલર દ્રાવણ કહેવાય. ધેન મોલાલિટી, તો મોલાલિટીમાં શું છે કે જે પદાર્થને ઓગાળવાનું છે દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા ભાગ્યા દ્રાવણનું કુલ વજન. એટલે કે જો 1 કિલોગ્રામ દ્રાવણ બનાવવાનું હોય તો 1 kg દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ જે ઓગાળવાનો છે એની 1 મોલ જેટલી સંખ્યા લઈએ અથવા એના 1 અણુભાર જેટલું વજન ઓગાળીએ તો 1 મોલલ દ્રાવણ બને કહેવાય. ઠીક, તો આ પ્રશ્ન બહુ સરળતાથી આપણે વ્યાખ્યાન્વિત કરી શકીએ છીએ અને તફાવત આપી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન 8, સપ્રમાણતા એટલે શું? નોર્માલિટી જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે. આની ડેફિનેશન પણ બહુ જ સરળ છે. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યભાર જેટલી સંખ્યા. તો અહીંયા મિત્રો જુઓ, મોલારિટીમાં 1 મોલ જેટલી સંખ્યા અથવા એના અણુભાર જેટલું પદાર્થનું વજન ઓગાળવાનું હોય છે. તો સપ્રમાણતામાં શું છે કે દ્રાવણનું કદ 1 લિટર જ છે, પણ દ્રાવ્ય પદાર્થના 1 ગ્રામ તુલ્યભાર
ગ્રામ ઇક્વિવેલન્ટ વેઇટ જેટલી સંખ્યા ઓગાળવાની છે. અને એવું જે દ્રાવણ બને એને અહીંયા મોલારિટી લખ્યું છે, ઇટ ઇઝ નોર્માલિટી, સપ્રમાણતા કહેવાય. ઓકે. ક્વેશ્ચન નંબર 9. બહુ જ સરળ પદાર્થો. આ બે ક્વેશ્ચન્સ મેં અહીંયા મૂક્યા છે મિત્રો, આપ સર્વે મિત્રોને જાણવા જ જોઈએ. કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં આ બે પ્રશ્નોના આન્સર તમને ખબર ના હોય તો લેબમાં આપણે આંધળું કામ કર્યું કહેવાય. આવડવા જ જોઈએ, એની જાણકારી તમારી પાસે હોવી જ જોઈએ. પ્રથમ પ્રમાણિત પદાર્થ એટલે કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પદાર્થ કોને કહેવાય? તો મિત્રો એનો જવાબ છે એક એવો પદાર્થ કે જેના જાણીતા વજનને ચોક્કસ કદના દ્રાવણમાં ઓગાળી અને એનું પ્રામાણિક દ્રાવણ બનાવી શકાતું હોય તો એવા પદાર્થને પ્રથમ પ્રમાણિત એટલે કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પદાર્થ કહેવાય. ઠીક. તાકે કે એનો વચને આપણે સ્ટાન્ડર્ડ કરવો છે, પણ એને વચ સ્ટાન્ડર્ડ પદાર્થ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ છે જ નહીં. તો એને વચનું આપણે દાખલા કે 0.1 નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો કોઈક એવો પદાર્થ પહેલેથી આપણી પાસે પ્રમાણિત થયેલો હોવો જોઈએ જેને આપણે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પદાર્થ કહીએ છીએ. તો એવા પદાર્થનું ચોક્કસ વજન કે જેમાં પાણીમાં જે પદાર્થને ઓગાળીએ એના અણુભાર જેટલું વજન, તો એ પદાર્થ પૂરેપૂરો 100% ઓગળતો હોય અને જેનું આયનીકરણ 100% થતું હોય તો એવા પદાર્થનું ચોક્કસ વજન અણુભાર જેટલું વજન લઈ અને ચોક્કસ કદના દ્રાવણમાં એને ઓગાળી દઈએ તો એવા પદાર્થને પ્રથમ પ્રમાણિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ. દાખલા કે ઓક્ઝેલિક એસિડ, તો પાણીમાં એની સોલ્યુબિલિટી 100% છે, એટલે આયનીકરણ 100% થતું હોય એટલે પૂરેપૂરો પદાર્થ ઓગળી જાય છે. એટલે ઓક્ઝેલિક એસિડના આપણે 1 મોલને પાણીમાં ઓગાળી અને આપણે એને સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે ઓળખાવી શકીએ અને એના દ્વારા NaOH કે HClને આપણે પ્રમાણિત કરી શકીએ છીએ. તો આવા પદાર્થો છે એને આપણે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ કહીએ છીએ. તો સામે દ્વિતીય સ્ટાન્ડર્ડ એટલે કે સેકન્ડરી સ્ટાન્ડર્ડ પદાર્થ કોને કહેવાય? તો મિત્રો એવા પદાર્થો કે જેના જાણીતા વજનને ચોક્કસ કદના દ્રાવણમાં ઓગાળી અને એનું પ્રમાણિત દ્રાવણ બની શકાય નહીં, એ પૂરેપૂરો ઓગળે નહીં અથવા એનું પૂરેપૂરું આયનીકરણ ના થતું હોય એટલે એને સ્ટાન્ડર્ડ દ્રાવણ કહી શકાય નહીં. તો એવા પદાર્થોને આપણે સેકન્ડરી સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે ઓળખીએ છીએ જેનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાનું હોય. તો દાખલા કે NaOH કે HCl જેવા જે પદાર્થો છે એ પદાર્થ પાણીમાં પૂરેપૂરા સ્ટાન્ડર્ડ નથી હોતા એટલે એને સેકન્ડરી સ્ટાન્ડર્ડ પદાર્થો કહેવાય. અને આવા પદાર્થોના દ્રાવણોને આપણે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પદાર્થના દ્રાવણ સાથે એનું અનુમાપન કરી અને સ્ટાન્ડર્ડ પ્રમાણિત બનાવી શકીએ છીએ. તો આ પ્રકારે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ અને દ્વિતીયક સ્ટાન્ડર્ડ પદાર્થની વ્યાખ્યા અથવા એની સમજ આપણી પાસે હોવી જોઈએ. એટલે લેબોરેટરી વર્ક કરવા માટે પ્રેક્ટિકલ્સમાં પૂછાતા પ્રેક્ટિકલ્સને લગતા પ્રશ્નો વાયવાના રૂપમાં જ્યારે એક્ઝામિનર આવા પૂછે ત્યારે આપણને બહુ જ સ્વસ્થતાથી આપણે એને ફેસ કરી શકીએ, એના આન્સર આપી શકીએ અને આપણા મનમાં કોઈ દ્વિધા ના રહે કે કોઈ કન્ફ્યુઝન ના રહે. તો એ માટે આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અગત્યનો પુરવાર થઈ શકે છે. મિત્રો આ વિડીયો જો ગમ્યો હોય તો એને ખૂબ ખૂબ લાઈક કરો, શેર કરો અને આપ સર્વે મિત્રોના તમામ ગ્રુપોમાં એને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો ખૂબ ખૂબ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ હજી સુધી મારી ચેનલને ના કરી હોય તો બહુ જ જલ્દી અને આજે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને મારા હંમેશા આવતા વાયવાના અને બીજા કેમેસ્ટ્રીના ટોપિક્સના વિડીયો આપ સુધી પહોંચાડી શકું. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ.